डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર પંડ્યા ગીતા હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે MLI એટલે 101 ગ્રંથાલય સામગ્રીની જાળવણી અને સંરક્ષણ પાર્ટ 2ના એકમ 6ના પર્યાવરણ પરિબળો ઉપર આજે ચર્ચા કરીશું. આપણે પાર્ટ 1ની અંદર માહિતી લીધેલી હતી. હવે આ પાર્ટ 2માં આપણે એનો અભ્યાસ આગળ વધારીશું. ગ્રંથાલયની અંદર આપણે જોયું કે જુદી જુદી સામગ્રીઓ રાખવામાં આવે છે. પુસ્તકોની સાથે સાથે CD અને અન્ય સામગ્રી હોય છે. હવે આ માહિતીની અંદર આપણે આગળ જુદી જુદી રીતે પુસ્તક સિવાયની સામગ્રીની સાચવણી કેવી રીતે કરવી અને એનો અભ્યાસ આગળના પ્રકરણમાં કર્યો કે પુસ્તક સિવાયની વસ્તુ કાગળ જે વાતાવરણની અસરના લીધે જુદી જુદી રીતે બગડી જતી હોય છે અને એની સાથે સાથે આપણે આગળનો અભ્યાસ કરીશું. પુસ્તક અને સામગ્રી એ બધાની ઉપર જોખમો અને નિયંત્રણ રહેલા છે. હવે આ માહિતી મેળવવા માટે આપણે અગાઉ ઉદ્દેશ્યો, પ્રસ્તાવના, સંરક્ષણની સમસ્યા, ગ્રંથાલય સામગ્રીના સ્વરૂપ અને તેને કાગળ વિશેની ચર્ચા કરી. હવે આ પાર્ટમાં આપણે પુસ્તકના અન્ય અંગભૂત ઘટકો, દ્રશ્ય શ્રાવ્ય ટેપ્સ, ડિસ્ક, ચિત્રપટો, છબીઓ, દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી સંબંધિત સમસ્યાઓ અને ભૌતિક બગાડ કરનાર વિકૃત કરનાર કારણો વિશે આપણે આજે અભ્યાસ કરીશું. હવે પુસ્તકના અન્ય અંગભૂત ઘટકો કયા છે? તો કે પૂંઠા. હાલના પુસ્તક બંધાવણી માટેના પૂંઠાના યંત્રો દ્વારા બનાવવામાં આવે છે, જે મશીન બોર્ડ અથવા સ્ટોર્ડ બોર્ડમાં. મશીન બોર્ડ એ લાકડાના માવા, ટફી ટુકડાઓ વગેરેમાંથી બનાવવામાં આવે છે. જે સ્ટ્રો બોર્ડ એટલે કે જાડું પૂંઠું વરાળમાંથી બનાવવામાં આવે છે. જે પૂંઠા ખાસ કરીને કાંજી એટલે કે ગુંદરનો ઉપયોગ થતો હોય તો જંતુઓ માટે ગુપ્ત સ્થાને ખોરાક અને એને મોકો મળી જાય છે. એટલે કે જંતુને રહેવા માટે પૂંઠાની અંદર જે લાઈ અથવા ગુંદર લગાવવામાં આવે છે એ બે પળને ભેગા કરીને વચ્ચેની બાજુ ચોંટાડવામાં આવે છે. એટલે કે કાગળના બે પળ હોય અથવા પૂંઠું અને કાગળની વચ્ચે લઈ અથવા ગુંદર ચીકણો પદાર્થ છે એ લગાવવામાં આવે છે. આ ચીકણો પદાર્થ જંતુઓ માટેના ખોરાક બનતો હોય છે. પછી જ આવશે કાપડ. હવે સુતરાઉ કાપડમાં 90% કરતાં વધુ સેલ્યુલોઝ ધરાવતું હોય છે. તે રેસાઓનો તેજાબ દ્વારા તેજ ઓક્સાઇડિઝિંગ અને એજન્ટથી સરળતાથી અસર પામે છે. ભેજ અને ભેજાશવાળા વાતાવરણમાં રેસાઓ છૂટી પડાઈ જતા હોય છે. કાપડ ઉપર કાંજી ચડાવવાથી તેને સખત કરવામાં આવે છે. તે પણ જીવજંતુ અને ભેજના લીધે જોખમરૂપ બને છે. રેશમ પણ હવામાનની સ્થિતિમાં જોખમરૂપ છે. એટલે કે કોઈ પણ પ્રકારનું કાપડ હોય, તે રેશમ હોય કે કોટન હોય, અને આ ભેજવાળા વાતાવરણની અંદર ભેજ લાગવાથી એની અંદર જીવજંતુનો પોતાનો ખોરાક લે છે. એટલે કે ભેજવાળા વાતાવરણની અંદર જીવજંતુઓ અને ફૂગ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે કે પુસ્તકના આ જે ઘટકો જે છે કે પૂંઠા છે કે કાપડ છે એની અંદર ભેજના લીધે ફૂગ થવાનો ચાન્સ રહે છે અને જીવજંતુઓને ખોરાક લઈ શકે એવી શક્યતાઓ ઊભી થાય છે. હવે ચામડું એ પણ આવરણ માટેની સારી સામગ્રી છે. ચામડાની ગુણવત્તા તેની કેળવવાની પ્રક્રિયા ઉપર અને તેનો ઉપયોગ લેવાની પદાર્થ ઉપર આધારિત રહે છે. સસ્તી ગુણવત્તાવાળા પદાર્થ હોય, સસ્તું પ્રકારનું કાપડ હોય કે સસ્તા પ્રકારનું ચામડું હોય તો એ અયોગ્ય પદ્ધતિ ચામડા જોખમમાં રહેલું છે. ખરાબ રીતે કેળવાયેલ ભેજ અને ભીનાશને લીધે ચામડું બરડ થઈ જાય છે. ચોમાસાની અંદર ચામડામાં ભેજ લાગે તો ચામડું એ કડક થઈ જાય છે અને પછીથી એમાં તિરાડો પડવા માંડે છે અને પછી ચામડું તૂટી જાય છે. એવી જ રીતે દોરા
પુસ્તકનું આયુષ્યનો આધાર દોરા ઉપર રહેલો છે. પુસ્તક એકસાથે ભેગા કરી અને પુસ્તકને આકારે દરેક ફરમાને દોરાથી સીવવામાં આવે છે અને પછી તેને પટ્ટી અથવા જાડી દોરી લગાવી અને એની ઉપર પટ્ટી રાખવામાં આવે છે. એટલે કે પુસ્તકની અંદર જેમ જુદા જુદા પાના છે એના ફરમા છે ને એને એક સરખા ગોઠવવામાં આવે છે. પછી એને ફરમાને દોરીથી બાંધવામાં આવે છે, એટલે કે સીવવામાં આવે છે, અને ત્યારબાદ એની ઉપર એક સારા પ્રકારનું કાપડની પટ્ટી લગાવી અને એને બે બાજુ પૂંઠા લગાવી અને વચ્ચેની બાજુથી પટ્ટી મારી દેવામાં આવે છે, એટલે કે જે દોરાની સિલાઈ છે એ બહાર દેખાતી નથી અને એને પકડી રાખે છે, જેથી પુસ્તક બેઉ બાજુના પૂંઠાથી સખત રીતે ચોંટાડી દેવામાં આવે છે. પરંતુ હલકી ગુણવત્તાવાળા સિલાઈના દોરા સાથે કાંજી કે લાઈ ભેજને લઈને પુસ્તકોને નબળું બનાવે છે. એટલે કે હલકા પ્રકારનું ઉપરનું પૂઠું હલકું હોય કે પછી લાઈ અને ગુંદર પણ એવા પ્રકારના વાપરવામાં આવે કે જેના લીધે એની અંદર જીવાત થવાની શક્યતાઓ રહેલી છે અને એ અસર કરે છે અને નબળું પણ બની જાય છે. હવે શાહી એટલે કે કાગળ ઉપરની જે શાહી છે એ એની કાયમી છાપ ઊભી કરે છે. ડાય અને રંગો વડે વિવિધ પ્રકારના કાગળ ઉપર સચિત્રો બનાવે છે, જે મોટે ભાગે કાગળ ઉપર ચડાવવામાં આવેલી હોય છે. ભેજયુક્ત સ્થિતિમાં શાહીના રંગવાના દ્રવ્યો અને રંગો ભીના થતા હોય તો પુસ્તકના પાનાઓ એકબીજા ઉપર ચોંટી જતા હોય છે. પુસ્તકના આ પૃષ્ઠો એકબીજાને ચોંટી જાય તો એને પડ ચડાવવા માટે કાગળ ઉપરનો થર ક્યારેક ચોંટી જવાથી કે શાહી અને રંગો રંગવાના અસર કરે છે. એટલે કે બે પાના ભેજના લીધે શાહી ભીની થવાથી ચોંટી જાય અને ચોટેલા પાનાને જો તમે છૂટા પાડવા જાઓ તો કોઈક વખત પાના તૂટી જાય અથવા શાહીના જે રંગો છે એકબીજામાં મિક્સ થઈ જાય તો જે તમારું લખાણ છે એ સારી રીતે વાંચી શકાય નહીં. એટલે કે ચોમાસાની અંદર આ થવાની શક્યતા વધારે રહેલી છે. ચિકાસ એટલે કે ગુંદર અને જિલેટિન એ પ્રાણીજન્ય પદાર્થના છે. કાંજી અને ડેક્સ્ટાઇન વનસ્પતિજન્ય પદાર્થ છે. કાંજી લાહી બનાવવાના જંતુનાશક દ્રવ્યો ઉમેરવામાં આવતા હોય છે, જે સમય જતાં તેના ગુણધર્મ ગુમાવી દે છે. કાંજી સમય જતાં જીવજંતુઓ માટે ખોરાક પણ બનતો હોય છે. પર્યાવરણ ઘટકો એ પુસ્તકની બંધણીને નબળી કરતા હોય છે. પુસ્તકના ટકાઉપણાને અસર કરે છે. પુસ્તકની પરિસ્થિતિ એ છે કે તે નિર્બળ હોય અને નાશ પામે છે, કારણ કે ભૌતિક વસ્તુમાંથી ગ્રંથપાલ અજ્ઞાત રહે છે. એટલે કે ગ્રંથપાલને એ ખબર હોય છે અને કોઈ ગ્રંથપાલને ખબર નથી હોતી કે જ્યારે લાઈ બનાવે છે. હવે લાઈ શેમાંથી બને? લાઈ જુદી જુદી વસ્તુમાંથી બની શકે છે. ઘઉંના લોટમાંથી પણ લાઈ બનાવવામાં આવે છે, અથવા જુદા જુદા ધારો કે મેંદો છે, મેંદાની પણ લાઈ બનાવવામાં આવે છે. ગરમ પાણી કરી અને એની અંદર ઉકાળી અને લાઈ બનાવવા માટે એને થોડું ઉકાળવું પડે છે. અને જાડો સાદી ભાષામાં કહું તો આપણે સાદા પાણીની અંદર પહેલાં લોટને હાથથી મસળી અને ગાંઠા ન પડે એ રીતે ઓગાળી દેવામાં આવે છે અને પછીથી ગરમ પાણી ઉકાળી અને એની અંદર આ લોટવાળું પાણી નાખી અને થોડીવાર હલાવવામાં આવે છે. એટલે કે ટૂંકમાં એને ઉકાળવામાં આવે છે અને એ ઉકાળેલા પછી થોડું ઘટ્ટ પ્રવાહી થઈ જાય અને જાડું શીરા જેવું થઈ જાય ત્યારે એ વસ્તુ લાઈ તરીકે ઉપયોગમાં આવે છે. એની અંદર અમુક પ્રકારના કલરો પણ નાખવામાં આવતા હોય છે. એની અંદર અમુક પ્રકારના જીવજંતુ ના થાય એના માટે અમુક દ્રવ્યો ઉપર નાખવામાં આવે છે કે જંતુનાશક દ્રવ્ય પણ નાખવામાં આવે છે કે લાઈ લાંબો સમય સુધી રહે. પરંતુ જે દ્રવ્યો નાખ્યા છે જંતુનાશક એ સમય જતાં અમુક ટાઈમે બગડી જતા હોય છે અને એની વહી જાય છે. હવે આમ થવાથી પુસ્તકોની અંદર જે પુસ્તકના પાનાની અંદર લાઈ ચોટેલી છે એમાં જીવાત પણ લાગે છે અને એની સાથે સાથે એની ટકાઉપણું નબળું પડી જાય છે. હવે આગળ આપણે જોઈએ કે દ્રશ્ય શ્રાવ્ય ટેપ્સ અને ડિસ્ક આ બધાની અંદર કેવી રીતે ધ્વનિમુદ્રણની પદ્ધતિ અપનાવવામાં આવે છે. એટલે કે ચુંબકી ટેપની આધારરૂપ વસ્તુઓમાં પોલીવિનાઇલ અને ક્લોરાઇડ, સેલ્યુલોઝ, એસિટેટ, મિલાર અને એના જેવી સામગ્રી રહેલી હોય છે. હવે ફોટો અને છાયાચિત્ર ઢબની ચલચિત્રના ધ્વનિ અંકિત ફિલ્મો
અને ચિત્રોનો આધાર એક સરખો હોય છે. પ્લાસ્ટિકના સાઇઝનો ઉપયોગ પણ થાય. આ બધી વસ્તુઓમાં થર્મોપ્લાસ્ટિક અને ગરમી આપવામાં આવે ત્યારે તે નરમ થવાથી તે થીજવાની સખત બનતી હોય છે. આ પ્રકારનું અમુક ચોક્કસ દ્રાવણ ઓગળી જતા હોય છે. ધ્વનિ અંકિતવાળી ખાંચાવાળા ઢબની એટલે કે ધ્વનિ અંકિત થાળીઓને સેલ્યુલોઝ નાઇટ્રેટ અથવા એસિટેટ, પોલિથિનાઇલ ક્લોરાઇડ અને સ્ટીરેન અથવા મીણમાંથી બનેલા હોય છે. ધ્વનિ નોંધ અને સપ્રમાણ ખાંચાઓમાં રેકોર્ડ થતી હોય છે. તેનો જીવનકાળ ટૂંકો હોય છે અને લાંબા સમય સુધી ઉચ્ચ ગુણવત્તાવાળી ધ્વનિનું રક્ષણ કરી શકાતું નથી. વધુ પડતી સાંભળવાની અવાજની ગુણવત્તા નબળી પડવાનું કારણ પણ બની શકે છે. નિમ્ન ગુણવત્તા ભરેલી સામગ્રીનું આયુષ્ય ટૂંકું હોય છે અને ક્ષતિગ્રસ્તના અવરોધની બળ ઓછું હોય છે. એટલે કે દ્રશ્ય સાવરક ટેપ અને ડિસ્કને પણ તમે સાચવવા માટે જુદી જુદી રીતે રાખો છો, છતાં પણ અમુક પ્રકારના જે ખાંચાઓની હોય છે એ ખાંચાઓની સાથે સાથે અમુક પ્રકારના ધ્વનિની અંદર ફેરફારો થતા હોય છે અને એનો જીવનકાળ ટૂંકો થઈ જાય છે અને લાંબા સમય સુધી સાચવી શકાતું નથી. કોઈ પણ પ્રકારની આ માઇક્રો ફિલ્મ કે માઇક્રો ટેપ્સ ડીશને તમારે સાચવવા માટે એરટાઇટ વસ્તુની અંદર રાખવી જોઈએ, જેથી બહારની વાતાવરણની અસર એમાં થાય નહીં. હવે ચિત્રપટ અને છબીઓ. કોઈ પણ પ્રકારની ફિલ્મ, ચિત્રપટો, ફિલ્મ પટ્ટીઓ અને સ્થિર પટ્ટીઓ અને સ્થિર ફિલ્મ એ બધી પાતળી હોય છે. તે સેલ્યુલોઝ એસ્ટીટ અને સેલ્યુલોઝ નાઇટ્રેટ અને અન્ય સામગ્રીઓ પર જિલેટિનના પ્રકાશ સંવેદનશીલ રસાયણોમાં આવરણ ચડાવીને તેને નિયંત્રિત કરવાની અનુગામી પ્રક્રિયા કરવામાં આવે છે અને આ છબી પ્રતિભાને તે જાળવી રાખે છે. છબી કલા માટેના કાગળ એ ઉચ્ચ કક્ષાનો કાગળ હોય છે, જેના ઉપર સ્નિગ્ધ પદાર્થોનું જિલેટિન સિલ્વર હેડલાઇનના સૂક્ષ્મ કણ સારી રીતે ફેલાવીને જિલેટિનના સંવેદનશીલ રંગીન રસાયણોમાં આવરણ કરવામાં આવે છે. ખૂબ ચુસ્ત ધૂળમુક્ત પાત્રમાં આદર્શ તાપમાન અને ભેજભર્યા વાતાવરણમાં સાચવી રાખીએ તો ઘણા લાંબા સમય સુધી એ ટકી રહે છે. જ્યારે ફોટોગ્રાફ્સ યોગ્ય રીતે પ્રક્રિયા ન થયેલી હોય ત્યારે એને સક્રિય રાસાયણિક દ્રવ્યો હાજર હોય તો છબીઓ પ્રાપ્ત ભૂસાઈ જતી હોવાનું કારણ બને છે. જિલેટિન ઉપરનું થર સમય જતાં સસ્તા રાસાયણિક કાર્ય વડે નિસ્તેજ થતું હોય છે. એટલે કે માઇક્રોફિલ્મ છે કે ચિત્રપટની છબીઓ છે અને આ છબીઓને જો સારા કાગળમાંથી એને બનાવવામાં આવે, એનું સારી રીતે કોઈ પણ એરટાઇટ વસ્તુની અંદર એને સાચવવામાં આવે તો એનું આયુષ્ય સારું રહે છે. પરંતુ સસ્તા પ્રકારના કાગળ અને સસ્તા પ્રકારના રાસાયણિક દ્રવ્યોની મદદથી જો બનાવવામાં આવે તો એ લાંબો સમય સુધી સારું નથી રહેતું. એને ગમે તેટલી સાચવવામાં આવે છતાં પણ તે રાસાયણિક કાર્ય એનું નિસ્તેજ થતું હોય છે. હવે દ્રશ્ય સામગ્રી સંબંધિત સામગ્રી કઈ છે તો કે ઉષ્ણકટિબંધમાં દ્રશ્ય સામગ્રીઓમાં મૂળ ઘટકોને લીધે સહજ સંવેદનશીલ હોઈ શકે છે અને એને નુકસાન થતું હોય છે. ભૌતિક અને રાસાયણિક પરિવર્તનો નુકસાનનું કારણ પણ બનતું હોય છે. જ્યારે અવાજ અથવા છબી ઝાંખી પડવા લાગે ત્યારે તેના પુરાવા આપણને મળે છે. દ્રશ્ય સામગ્રીની રચનામાં વપરાતી બધા જ પ્રકારની સામગ્રીઓ, ફિલ્મો અને છબીઓ બાહ્ય ગરમી, ઠંડી, ભેજ અને સૂકા વાતાવરણને તરત અસર કરતું હોય છે. આ સામગ્રીઓનો સંગ્રહ કરવામાં ન લેવાયેલા યોગ્ય કાળજી વાતાવરણ પરિસ્થિતિમાં નુકસાન પહોંચાડે છે. ગ્રંથપાલોએ આ પ્રકારની સામગ્રીઓ સંબંધી તેની ગુણવત્તા અને આધાર સામગ્રીના ટકાઉપણા તેમજ આધાર સામગ્રી ઉપર અવાજ અંકિત કરવાની ગુણવત્તા સંબંધી કાળજી રાખી પસંદ કરી અને પ્રાપ્ત કરવી જોઈએ. હવે એવું કહેવાય છે કે ગ્રંથપાલને એ ખબર હોવી જોઈએ કે અત્યારે વરસાદની સિઝન છે, અત્યારે ઉનાળો છે, તો કોઈ પણ પ્રકારની એની દ્રશ્ય સામગ્રી એને અસર કરતા પરિબળોનું ધ્યાનમાં લઈ અને એની સાચવણી કરવી જોઈએ. હવે કોઈ પણ આ પ્રકારનું દ્રશ્ય સામગ્રીની માહિતી અથવા એની વસ્તુઓને
એરટાઇટ વસ્તુની અંદર સાચવવી જોઈએ કે જેની અંદર બહારના વાતાવરણનો ભેજ ન લાગે, ઠંડી કે ગરમી ન લાગે. અને જો બજેટ તમારું હોય તો ગ્રંથાલયની અંદર તાપમાન જાળવવા માટે એર કન્ડિશનનો ઉપયોગ કરવો જોઈએ, જેના લીધે જે ઉષ્ણતામાન એને મળવું જોઈએ એટલે કે 20-25% તાપમાન રાખવાથી પુસ્તકો અને દ્રશ્ય સામગ્રી સારી રીતે સચવાઈ શકે છે. અને તેના માટે ગ્રંથપાલે એ ઉપયોગ કરવો જોઈએ. હવે આગળ જોઈએ આપણે કે કોઈ પણ પ્રકારની વસ્તુને આપણે ઉપયોગમાં લેવામાં આવે છે તો ભૌતિક બગાડને અસર કરતા કારણો ક્યાં છે? પહેલા પર્યાવરણ ઘટકો અને છેલ્લી કક્ષાની પરિસ્થિતિ હેઠળ બગાડના સીધા કારણો બનતા હોય છે. બીજું મૂળ કારણ શું છે કે પર્યાવરણના ઘટકો એ પરોક્ષ રીતે જવાબદાર બને અને રાસાયણિક અને જૈવિક બગાડને નુકસાન કારણોમાં ઘણી વખત ગતિ પ્રદાન કરતા હોય છે. એટલે કે બંને પ્રકારની પરિસ્થિતિ પર્યાવરણના ઘટકો ડાયરેક્ટ અને પર્યાવરણના ઘટકો ઇનડાયરેક્ટ અસર કરતા હોય છે. એટલે કે કાગળનું કુદરતી આયુષ્ય એ અનિવાર્ય એક ઘટના છે. બનાવટના મૂળ ઘટકો અને કાર્બનિક સ્વરૂપના હોય છે. ઉત્પાદન ક્યારેક નમ્ર સ્તરનું સેલ્યુલોઝ રેસાઓ કે બિન સેલ્યુલોઝ રેસાવાળાઓ ઘણી વખત જોખમમાં કારણનું બનતા હોય છે. કાગળને કડક કરવા માટે ખનિજ અને રાસાયણિક સંયોજનનો ઉપયોગ કરવાથી એના ટકાઉપણાને અસર કરે છે. કાગળની રચના માટેના ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ અશુદ્ધિને લીધે કાગળ ક્ષતિગ્રસ્ત બનતો હોય છે. વધુ પડતી આમ્લતાવાળી કાગળને વધારે પડતો સફેદ કરવામાં વપરાતા હાડકાં કે સરેસ વગેરે આમ્લતા કાગળને અસર કરે છે. એક્સિડેશનની પ્રક્રિયામાં કાગળ યાંત્રિક વિઘટન કરે છે, રંગહીન મજબૂતાઈમાં ઘટાડો કરે છે, કાગળનું વિઘટન કરે છે. કાગળના ઉત્પાદનમાં આલ્કલાઇનનો વધારે ઉપયોગથી કાગળને તે અસર કરે છે અને તેના ઉપર સરળતાથી ફૂગ થાય છે. ચલચિત્રો, ફિલ્મો તેની ભૌતિક રચનાના ભાગો અને ઉત્પાદનની પ્રક્રિયામાં સુઘડ કરવાના કારણે વધુ સંવેદનશીલ બને છે. દ્રશ્ય સામગ્રીમાં રસાયણો હાજર હોય તો તે પ્રક્રિયા વિષમ અને પર્યાવરણ પરિસ્થિતિને ટાળી શકાતી નથી. કાગળ એ નાજુક છે, એટલે કે કાગળની ઉપર જે પ્રક્રિયા અને પ્રોસેસ કરવામાં આવે છે તેના લીધે કાગળની આયુષ્ય મર્યાદા ઘટે છે અથવા તો કાગળની કોઈ પણ ઉત્પાદન કરવાની સાથે સાથે પ્રક્રિયાની સાથે સાથે કાગળમાં આલ્કલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે, એને વધારે સફેદ કરવામાં આવે છે. એ બધા કારણને લીધે કાગળની આયુષ્ય મર્યાદામાં ઘટાડો થાય છે. હવે કાગળની સાથે સાથે જે બેય રીતના આપણે જોયું કે ભૌતિક વસ્તુના કારણો છે, ભૌતિક કારણો છે, તો પાયાના કારણોની અંદર ઘટકોના સ્વરૂપ અને ખાસિયતના કારણે ભૌતિક કે વિષમ પર્યાવરણ પરિસ્થિતિમાં રાસાયણિક પરિવર્તન જેવા કે કુદરતી વૃદ્ધત્વ, આંતરિક અથવા સહજ પરિબળો, બાહ્ય પરિસ્થિતિઓ. હવે કુદરતી વૃદ્ધત્વ એટલે કે આંતરિક પરિબળો અને બાહ્ય પરિસ્થિતિ છે. એની અંદર કુદરતી વૃદ્ધત્વ સમય જતાં કાગળ સડી જાય છે, એને સડી જવાની પ્રક્રિયા કહી શકો છો. આંતરિક પરિબળમાં બાંધકામમાં વપરાતી સામગ્રીનો સમાવેશ થાય છે, જેમ કે કાગળની ગુણવત્તા, તેના બંધનકર્તા, તેની સામગ્રી. બાહ્ય પરિસ્થિતિઓમાં તાપમાન, ભેજ, પ્રકાશ, પ્રદૂષકો તેમજ જંતુઓ અને અયોગ્ય હેન્ડલિંગ જેવા પર્યાવરણના પરિબળો હોય છે. એટલે કે કુદરતી રીતે જેમ માણસ જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે, એવી રીતે કાગળનું ઉત્પાદન થાય છે, કાગળનો ઉપયોગ થાય છે અને અમુક સમય પછી કાગળ પૂરેપૂરો નાશ પામે છે. એટલે કે એ કુદરતી વૃદ્ધત્વ કહી શકો તમે. એની સાથે સાથે જે પ્રક્રિયા કરવામાં આવે છે એનો પણ ઉપયોગ એટલો જ થાય છે. હવે સમય જતાં પસાર થવાને કારણે સામગ્રીના કુદરતી ક્રમિકમાં ઘટાડો થાય છે. એક અનિવાર્ય પ્રક્રિયા છે. પરિબળોને ધ્યાનમાં લીધા વિના થમ્માક પુસ્તકાલયની સમય જતાં વૃદ્ધિ થતી હોય છે અને એ પુસ્તકાલય વૃદ્ધિ થવાની સાથે એ વૃદ્ધ પણ થતી હોય છે. આ પોતે જ સામગ્રીના સહજ ગુણો છે જે બગાડમાં ફાળો આપે છે. ઉદાહરણ તરીકે એસિડિક કાગળ, આલ્કલાઇન કાગળ વધુ ઝડપથી અધોગતિ કરશે. અન્ય ઉદાહરણમાં શાહી, ગુંદર અને બનાવટમાં વપરાતી સામગ્રીનો સમાવેશ થાય છે.
હવે કાગળની અંદર આપણે જોયું કે જુદા જુદા ભૌતિક પરિબળો અસર કરતા હોય છે. પુસ્તકાલયની અંદર સામગ્રીના બગાડને પણ વેગ આપે છે, તાપમાનને, ભેજને પણ. તાપમાનની વધઘટના લીધે સંકોચાઈ જવાની અને ફૂલી જવાની પ્રક્રિયાથી કાગળ નુકસાન પામે છે. પ્રકાશમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પ્રકાશની સામગ્રીમાં વિલીન વિકૃતિકરણ અને ભંગારનું કારણ બને છે. પ્રદૂષકો, હવાના પ્રદૂષકો પુસ્તકાલયની સામગ્રીને નુકસાન કરે છે. જંતુઓએ, જે આપણે આગળ જોયું એ પ્રમાણે જીવજંતુઓ, ઉંદરો સામગ્રીને નુકસાન કરે છે. અયોગ્ય હેન્ડલિંગ, બેદરકાર હેન્ડલિંગથી પણ ચીરા કાગળ ફાટી જાય, એમાં ડાઘ પડે. આ કુદરતી આફતો, આગ, પૂર અને ધરતીકંપથી નુકસાન થતું હોય છે. હવે આપણે આ જોયું કે જુદા જુદા પ્રકારની સામગ્રીમાં કાગળ અને સાથે વાતાવરણ એટલો જ અસર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે મને આજે સાંભળી અને આગળ આપણે જોયું કે કાગળની સાથે સાથે દ્રશ્ય શ્રાવ્ય સામગ્રીનો બગાડ કેવી રીતે થાય છે અને એનો સારી રીતે ઉપયોગ કરવા માટે શું શું ધ્યાનમાં રાખવું એ હવે પછીના પ્રકરણમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હું રજા લઈશ. પછીના ભાગમાં આપણે વધુ માહિતી મેળવીશું. ધન્યવાદ. स्वाध्यायः परमः